લાડુ તો તમે બહુ જ બધા ખાધા હશે, બટ એકવાર આ લાડુ બનાવી જુઓ, ખરેખર ગજબનો ટેસ્ટ છે આનો. તો આ માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલા મેં પૌવા લીધા છે. ફાસ્ટ ફ્લેમ ઉપર 1 મિનિટ માટે શરૂઆતમાં કૂક કર્યા અને ત્યારબાદ અડધી મિનિટ માટે ધીમા તાપે કૂક કર્યા. સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે. ઠંડા થાય ત્યાં સુધી આપણે અડધી વાટકી જેટલી આખી ખાંડ અને 4 થી 5 નંગ ઇલાયચીના દાણા એડ કરી સારી રીતે એકદમ ફાઇન અને ક્રશ કરી લેવાનું છે. ત્યારબાદ જે પૌવા છે સારી રીતે ઠંડા થઈ જાય ત્યારે આપણે એ જ મિક્સર જારની અંદર સારી રીતે આને પણ ક્રશ કરી લઈશું. મેં બહુ જ સરસ રીતે એકદમ ફાઇન અને ક્રશ કર્યું છે. જ્યારે તમે એને ટચ કરશો ત્યારે તમને થોડું કકરું લાગશે, બટ આ બહુ જ કકરું નથી રાખવાનું. સોજી જેવું આપણે કકરું નહીં રાખીએ. બને ત્યાં સુધી ફાઇન ક્રશ કરવાનો પ્રયત્ન કરવાનો. હવે જે દૂધ ઉપર મલાઈ આવતી હોય છે અત્યારે આપણે એનો ઉપયોગ કરીશું કે જેથી સરસ મજાનો ક્રીમી આનો ટેસ્ટ લાગશે અને ટેક્સચર પણ બહુ જ સરસ આવતું હોય છે. તો પા વાટકી જેટલી મેં મલાઈ લીધી અને સારી રીતે આને મેશ કરી લીધી છે ચમચીની મદદથી. હવે ખાંડ અને ઇલાયચીનો જે ભૂકો કર્યો હતો એની અંદર આપણે આ મિશ્રણ એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જુઓ કેટલું સરસ મજાનું ક્રીમી બનીને આ તૈયાર થયું છે. હવે જે પૌવા આપણે ક્રશ કરીને રાખ્યા હતા એ તમારે બધું જ આની અંદર ઉમેરી દેવાનું અને એ ચમચીની મદદથી અથવા તો હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું. અત્યારે તમને આ થોડુંક પાતળું લાગતું હશે, બટ જ્યારે થોડીવાર માટે મૂકી રાખશો ત્યારે આ ઘટ થઈ જતું હોય છે. હવે ફ્રેન્ડ્સ આની અંદર પા વાટકી જેટલું ટોપરાનું છીણ એડ કરીશું અને ત્યારબાદ ફરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ટોપરાના છીણની જગ્યાએ તમે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, તો પણ ટેસ્ટી જે લાગે છે. તમે જોઈ શકો છો કે થોડી વારની અંદર સરસ મજાનું કડક થઈ જતું હોય છે. બહુ વધારે લાગે તો થોડીક મલાઈ અથવા તો દૂધ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું. અત્યારે મેં મલાઈ એડ કરી છે. સારી રીતે મિક્સ કરી થોડુંક સોફ્ટ થાય ત્યારબાદ સરસ મજાના લાડુ તૈયાર કરી દઈશું. વિડીયો પસંદ આવે તો લાઈક